નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ બે જબરદસ્ત માનસિક શક્તિઓ વિશે જે આપણે શીખવાની આખી પ્રોસેસને કંટ્રોલ કરે છે. હા, આપણે વાત કરવાના છીએ રસ અને મનોવલણ વિશે, જે હકીકતમાં આપણા ભણતરનો સાચો પાયો છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આપણા બધાની સાથે આવું થયું જ હશે, ખરું ને? કે ગણિતમાં તો બહુ મજા આવે, પણ ઇતિહાસ વાંચતા જ ઊંઘ આવવા માંડે. અથવા તો વિજ્ઞાન એકદમ ગમી જાય, પણ ભાષાઓ જરાય ન ગમે. ભાઈ, આવું થાય છે કેમ? બસ આ સવાલનો જવાબ જ આપણને રસ અને મનોવલણના કોન્સેપ્ટ સુધી લઈ જશે. તો ચાલો સૌથી પહેલા કોન્સેપ્ટથી શરૂઆત કરીએ. રસ આ શું છે? સીધી ભાષામાં કહીએ તો આ એક કુદરતી સ્પાર્ક છે, એક એવું આકર્ષણ જે આપણને કોઈપણ વિષય કે કામ તરફ આપોઆપ ખીચે છે. આ વ્યાખ્યા છે ને, એને બરાબર પકડી રાખજો. રસનો સીધો કનેક્શન આનંદ સાથે છે. જે કામ કરવામાં મજા આવે, જે જાણવાની આપોઆપ ઈચ્છા થાય, એ જ આપણો રસ. આ કોઈના દબાણથી નથી આવતો, પણ અંદરથી આવતી એક ફિલિંગ છે. ચાલો રસની કેટલીક બીજી ખાસિયતો પણ જોઈ લઈએ. એ હંમેશા આનંદ આપે. એ સ્વૈચ્છિક હોય છે, કોઈ જબરજસ્તી ના કરી શકે. દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. અને હા, સમય જતાં બદલાઈ પણ શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જો રસ હોય તો શીખવાની પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે. ચાલો હવે બીજા ખેલાડીને મેદાનમાં ઉતારીએ અને જોઈએ કે આ કેવી રીતે અલગ છે. હવે આપણે વાત કરીશું મનોવલણની, એટલે કે એટીટ્યૂડ. જુઓ, આ કોઈ કુદરતી આકર્ષણ નથી, પણ કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિચાર માટે આપણે જે એક દૃષ્ટિકોણ બનાવીએ છીએ ને, એ છે. તો આનો મતલબ શું થયો? કે મનોવલણ એક સ્થિર માનસિક અભિગમ છે. આ આપણી માન્યતાઓ અને અનુભવોમાંથી બને છે. એ પોઝિટિવ પણ હોઈ શકે, જેમ કે ગણિત તો બહુ લોજિકલ વિષય છે, અથવા નેગેટિવ પણ, જેમ કે અરે યાર, ઇતિહાસમાં બધું ગોખવું પડે છે. મનોવલણને બરાબર સમજવું હોય ને, તો આ 3 ઘટકોની ચાવી સમજવી જ પડે. પહેલું, જ્ઞાનાત્મક, એટલે કે આપણે એ વિષય વિશે શું જાણીએ છીએ. બીજું, ભાવાત્મક, એટલે કે એના માટે આપણને કેવું ફીલ થાય છે. અને ત્રીજું, વર્તનાત્મક, એટલે કે એ જાણકારી અને ફિલિંગના આધારે આપણે શું કરીએ છીએ. આ ત્રણેય ભેગા મળીને આપણું મનોવલણ બનાવે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે બંનેને અલગ અલગ સમજ્યા, પણ હવે અસલ મજા આવશે. હવે સમય છે બંનેને સામસામે મૂકીને એમના તફાવતને એકદમ ક્રિસ્ટલ ક્લિયર જોવાનું. આ જ આખા વિશ્લેષણનો સૌથી રસપ્રદ ભાગ છે. આ ટેબલ જુઓ, આમાં આખી વાત સ્પષ્ટ થઈ જશે. રસનું સ્વરૂપ આનંદ પર આધારિત છે, જ્યારે મનોવલણ એક અભિગમ પર. રસ આજે હોય ને કાલે ન પણ હોય, એટલે કે ઓછો સ્થાયી છે, જ્યારે મનોવલણ લાંબો સમય ટકે છે. રસ હંમેશા પોઝિટિવ હોય, પણ મનોવલણ પોઝિટિવ કે નેગેટિવ બંને હોઈ શકે. અને હવે સૌથી જોરદાર મુદ્દો. રસ ભણતરની ગાડીને સ્ટાર્ટ કરે છે, પણ એ ગાડી કઈ દિશામાં જશે એનું સ્ટીયરિંગ તો મનોવલણના હાથમાં હોય છે. જો આખી વાત એક જ લાઇનમાં યાદ રાખવી હોય ને, તો બસ આટલું યાદ રાખો. રસ એ ક્ષણિક અને મજા પર આધારિત છે, જ્યારે મનોવલણ એ સ્થિર અને આપણે જે નિર્ણય લીધો છે એના પર આધારિત છે. આ નાનો પણ બહુ જ મોટો તફાવત છે. સારું, આ બધી થિયરીની વાતો તો થઈ ગઈ, પણ આનો ક્લાસરૂમમાં શું ફાયદો? વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ બંને વસ્તુઓ કેમ આટલી બધી મહત્વની છે? ચાલો હવે એના પર ફોકસ કરીએ. વિચારો, જો કોઈ વિદ્યાર્થીમાં વિષય પ્રત્યે રસ જગાડવામાં આવે તો શું થાય? જાદુ થાય. એનું ધ્યાન અને એકાગ્રતા આપોઆપ વધી જાય છે. ભણવા માટે એક જોશ આવે છે, જેનાથી પરિણામ પણ સારું આવે છે, અને ભણવાનો કંટાળો તો ગાયબ જ થઈ જાય છે. અને બીજી બાજુ છે મનોવલણ. આ તો એનાથી પણ મોટી ગેમ છે. વિદ્યાર્થીનું મનોવલણ જે નક્કી કરે છે કે એ વિષયને કેવી રીતે જોશે. એનાથી ક્લાસમાં એનું વર્તન અને શિસ્ત પણ નક્કી થાય છે. આ એના સામાજિક વિકાસમાં પણ મદદ કરે છે, અને મૂલ્ય શિક્ષણનો તો આ પાયો જ છે. અને આ લાઈન મનોવલણની તાકાતને એકદમ બરાબર બતાવે છે. આ એક વાક્ય જ સમજાવી દે છે કે શિક્ષણમાં મનોવલણને ઘડવું કેટલું જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થીનો કોઈ વિષય પ્રત્યેનો અભિગમ બદલી શકાય ને, તો એનું પરિણામ અને વર્તન બંને બદલી શકાય છે. આ બધા વિચારો કંઈ એમ જ હવામાંથી નથી આવ્યા. એની પાછળ મોટા મોટા મનોવૈજ્ઞાનિકોનું મગજ છે.
ચાલો ફટાફટ એવા કેટલાક મુખ્ય વિચારકો પર એક નજર નાખીએ જેમણે આ સિદ્ધાંતોને આકાર આપ્યો. જેમ કે જ્હોન ડ્યુઈએ રસને અનુભવ સાથે જોડ્યો તો થોર્નડાઇકે કહ્યું કે સંતોષનું પરિણામ છે. એવી જ રીતે મનોવલણની વાત કરીએ તો ઓલપોર્ટે એને માનસિક તત્પરતા કહી અને લાઇકર્ટે તો એને માપવા માટે એક આખું સ્કેલ બનાવી દીધો. જ્હોન ડ્યુઈની આ વાત કેટલી ઊંડી છે. તેઓ કહે છે કે રસ એ વિકસતા વ્યક્તિત્વની નિશાની છે. મતલબ કે જેમ જેમ આપણો વિકાસ થાય છે તેમ તેમ આપણા રસ પણ વિકસે છે અને બદલાય છે. આ જ તો કરીને શીખવાનો મૂળ વિચાર છે. અને ગોર્ડન ઓલપોર્ટે તો મનોવલણની સૌથી પ્રખ્યાત વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું કે તે એક માનસિક અને જ્ઞાનતંતુકીય તત્પરતાની અવસ્થા છે જે આપણા રિસ્પોન્સને દિશા આપે છે. આ બતાવે છે કે મનોવલણ એ કોઈ હંગામી વસ્તુ નથી પણ એક ઊંડી અને શીખેલી માનસિક સ્થિતિ છે. ચાલો આખી ચર્ચાને ફટાફટ સમેટી લઈએ. એકદમ ટૂંકમાં જે પરીક્ષા પહેલાં કામ લાગે એવું છેલ્લી ઘડીનું રિવિઝન કરી લઈએ જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. તો અંતમાં યાદ શું રાખવાનું છે? 1. રસ એટલે આકર્ષણ, મનોવલણ એટલે માનસિકતા. 2. મનોવલણના 3 ઘટકો છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને વર્તનાત્મક. અને 3. મનોવલણ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે છે પણ રસ એ તો હંમેશા પોઝિટિવ જ હોય છે. અને હવે છેલ્લે એક સવાલ જેનો જવાબ જાતે જ વિચારવાનો છે. આપણી જે શીખવાની પદ્ધતિ છે એને કોણ ચલાવે છે? કોઈ વિષયમાં રહેલો આપણો કુદરતી રસ કે પછી એ વિષય પ્રત્યે આપણે જે મનોવલણ કેળવ્યું છે એ? આનો જવાબ કદાચ ભણતરમાં સફળતાની ચાવી પણ હોઈ શકે છે.